हेलो दोस्तों, आज આપણે જાણીશું ગુજરાતના નકશા વિશે। જેમ કે ગુજરાતના જિલ્લા, કયો જિલ્લો કોને અડે છે, સરહદો વિશે અને ગુજરાતના જિલ્લા વિશે। પહેલા છે ને આપણે સૌરાષ્ટ્રના 11 જિલ્લા આપણે જોઈ લઈએ। તેમાં એક આપણે રાજકોટને સેન્ટર બનાવી લઈએ। આ છે રાજકોટ। રાજકોટને ફરતા જિલ્લા કેટલા અડે છે તે જોઈ લઈએ। 8 જિલ્લા અડે છે તે જોઈ લઈએ। આ રાજકોટ છે, તેને ફરતા જિલ્લા અડે છે આ છે જામનગર। પછી આ છે મોરબી। આપણે રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર તેમાંથી મોરબી જિલ્લો અલગ થયો હતો। રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર તેમાંથી મોરબી જિલ્લો અલગ થયો હતો। આ સુરેન્દ્રનગર। જે સુરેન્દ્રનગર અને મોરબી કચ્છને સરહદ અડે છે। અહીંયા છે સુરજબારી કરીને એક પુલ આવેલો છે, સુરજબારી પુલ। મોરબી અને કચ્છ વચ્ચે સુરજબારી પુલ આવેલો છે। તેવી રીતે અહીંયા છે દ્વારકા જિલ્લો। આપણે દ્વારકા જિલ્લો બરાબર। આ છે આપણે કચ્છ। આ તો બધાને ખબર હોય, આ કચ્છ જિલ્લો છે બરાબર। તેવી રીતે રાજકોટ ને ફરતા જિલ્લા આપણે જોઈએ। જામનગર, મોરબી, સુરેન્દ્રનગર। અહીંયા છે પોરબંદર, પોરબંદર જિલ્લો। અને નીચે છે ભાઈ જુનાગઢ, જુનાગઢ જિલ્લો। એવી જ રીતે અમરેલી અને જુનાગઢ માંથી ગીર સોમનાથ જિલ્લો અલગ થયો હતો। આ અમરેલી, આ છે ગીર સોમનાથ। એ જ રીતે આ જિલ્લો છે બોટાદ, જે ભાવનગર અને અમદાવાદ માંથી અલગ થયો હતો। આ ભાવનગર અને આ છે આપણે અમદાવાદ। અમદાવાદ છે મધ્ય ગુજરાતમાં આવે બરાબર। આપણે 11 જિલ્લા છે, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, કચ્છ અને આ બોટાદ અને આ ભાવનગર। આ છે આપણે સૌરાષ્ટ્રમાં આવે છે। આજે આપણે બોટાદ, બોટાદ જિલ્લો છે રાજકોટ સાથે સરહદ ધરાવે છે, અમદાવાદ સાથે સરહદ ધરાવે છે, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર સાથે પણ સરહદ ધરાવે છે। હવે મિત્રો યાદ રાખજો, 5 જિલ્લા સાથે સરહદ ધરાવે છે। આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5। 5 જિલ્લા સાથે આ બોટાદ જિલ્લો છે સરહદ ધરાવે છે બરાબર। અમરેલી જિલ્લો છે તે દરિયા કિનારાને અડે છે। આ દરિયો છે, આ અરબી સમુદ્ર છે આપણે દરિયો બરાબર। અને અમરેલી જિલ્લો અડે છે, ભાવનગર અડે છે બરાબર। હવે ગીર સોમનાથ અડે છે, જુનાગઢ અડે છે, એવી રીતે પોરબંદર અડે છે, દ્વારકા અડે છે બરાબર। અહીંયા જામનગર અડે છે। આ છે કચ્છની કોરીનાળ છે, કચ્છની કોરીનાળ બરાબર, જ્યાં કાદવ કીચડ અને ખાંચા કોચીવાળી આવેલી છે બરાબર મિત્રો। એવી જ રીતે આપણે આ છે સૌરાષ્ટ્ર થઈ ગયું બરાબર। અમદાવાદ છે મધ્ય ગુજરાતમાં છે। તેવી જ રીતે હવે આપણે જોશું ઉપર। આ છે કચ્છ ને અડી અને પાટણની સરહદ। આ છે પાટણ, કચ્છ, પાટણ અને આ મહેસાણા। એવી રીતે યાદ રાખવાનું બરાબર। અને અહીંયા છે આ વટલું ભાગ છે, આટલું આ ભાગ છે, આ છે ઈ ગાંધીનગર, ગાંધીનગર આ છે ગાંધીનગર। ગાંધીનગર મધ્ય છે, અમદાવાદ ને આ બાજુ છે મહેસાણા, અહીંયા છે ગાંધીનગર।